તણાવની પરિસ્થિતિ વચ્ચે દેશના 24 એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે। દેશના 24 એરપોર્ટ બંધ, જેમાં ચંદીગઢ, શ્રીનગર, અમૃતસર એરપોર્ટ બંધ કરાયા છે। શિમલા, કુલ્લુ, લુધિયાણા અને જમ્મુ એરપોર્ટને બંધ કરાયા છે। તો આ તમામ એવા એરપોર્ટ છે જે સુરક્ષાને ધ્યાનમાં રાખી અને બંધ કરવામાં આવ્યા છે। પ્રવાસીઓ માટે આ મોટા સમાચાર કે જેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરી રહ્યા છે અને જેમને કદાચ આ એરપોર્ટ પરથી જો જવાનું થશે તો તેમના માટે આ મોટા સમાચાર। દેશના 24 એવા એરપોર્ટ છે જે બંધ કરવામાં આવ્યા છે। શિમલા, કુલ્લુ, લુધિયાણા, ચંદીગઢ એરપોર્ટને બંધ કરાયા છે અને આ સાથે અન્ય એવા ઘણા એરપોર્ટ છે જે બંધ કરાયા છે। શ્રીનગર અને અમૃતસર એરપોર્ટ છેલ્લા 2 દિવસથી બંધ છે। ઘણી જે એડવાઇઝરી છે એ પણ એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવી હતી। પ્રવાસીઓના હિતને ધ્યાનમાં રાખીને શિમલા, કુલ્લુ, લુધિયાણા, જમ્મુ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે। દેશના 24 એરપોર્ટ બંધ કરાયા છે। જો કે પ્રવાસીઓને ચોક્કસથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે તેમને ખ્યાલ ન હતો અને તેઓ પણ પોતાની જે ટિકિટ્સ, પોતાની જે ફ્લાઇટ હતી, બોર્ડિંગ થઈ ગયું હતું અને ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમને પાછું ફરવાનો વારો આવ્યો છે। હવે ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ક્યાં શું પરિસ્થિતિ સર્જાઈ છે, કયા કયા એરપોર્ટ બંધ છે, એના વિશે વાત કરીએ। શ્રીનગર, જમ્મુ, અમૃતસર, ભટિંડા, કુલ્લુ, આ તરફ ગુજરાતની વાત કરીએ, જામનગર, રાજકોટ, કેશોદ, પોરબંદર, મુન્દ્રા, ભુજ અને કંડલા, આ બધા એરપોર્ટ કે જે સરહદી વિસ્તારથી સટીક છે અને જ્યાં ક્યાંય કોઈ નુકસાની ન થાય, સુરક્ષાને ધ્યાનમાં રાખી અને આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। આ બધા એરપોર્ટ બંધ રાખવામાં આવ્યા છે। બીજી તરફ શ્રીનગર એરપોર્ટ છેલ્લા 2 દિવસથી બંધ છે। ચંદીગઢમાં અને લુધિયાણાનું જે એરપોર્ટ છે, શિમલાનું જે એરપોર્ટ છે, કુલ્લુનું એરપોર્ટ છે, આ બધા જ એરપોર્ટ બંધ રાખવામાં આવ્યા છે। કુલ એવા 24 એરપોર્ટ છે જે બંધ રાખવામાં આવ્યા। જો કે ગુજરાતીઓ માટે આ મોટા સમાચાર, કારણ કે ગુજરાતના કંડલા, જામનગર, રાજકોટનું હિરાસર એરપોર્ટ, કેશોદ, પોરબંદર, મુન્દ્રા, ભુજ અને કંડલા, આ 4 અને 7 કુલ 7 એવા એરપોર્ટ છે જે ગુજરાતના એરપોર્ટ છે જે બંધ રાખવામાં આવ્યા છે। અને બીજી તરફ આ તરફ આપ જોઈ રહ્યા છો, જમ્મુ, અમૃતસર, ભટિંડા, કુલ્લુ, શિમલા, લુધિયાણા, ચંદીગઢ અને શ્રીનગર, આ એવા એરપોર્ટ છે જે બંધ રાખવામાં આવ્યા, કારણ કે દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખી, યાત્રીઓની સુરક્ષા અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને આ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે। દેશની તમામ એરલાઇન્સ અને એરપોર્ટને પણ આ વાતની જાણ કરવામાં આવી છે। આ તરફ ટર્મિનલ બિલ્ડિંગમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીએ સૂચના આપવામાં આવી છે। દેશની તમામ એરલાઇન્સ અને એરપોર્ટને સુરક્ષાના પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે। તમામ મુસાફરોને સેકન્ડરી લેડરમાંથી જે પ્રક્રિયા છે એમાંથી પસાર થવાનું રહેશે। બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી આ સૂચના આપી છે। તો આ મોટા